જ્યારે આજ વડાપ્રધાન એક માનવતાની જો વાતો કરતા હોય, આ સરકાર જો માનવતાની વાતો કરતી હોય તો એ સ્કૂલોના છોકરાઓ જે ભણવા જઈ રહ્યા છે દરેક ગામડેથી એમના રૂટ કાપી અને આ સભામાં ખાલી બસ ફેરવા માટે ભીડ ભેગી કરવા માટેનું એક કાવતરું ન કરવું જોઈએ. તમે આજે મેં હજારો તમે વિઝ્યુઅલ જોજો, સોશિયલ મીડિયામાં ભરપૂર ચાલી રહ્યું છે કે બસની અંદર આખી બસની 70 સીટો હોય છે, એમાં 4 જણા 5 જણા 2 જણા માંડ ક્યાંક 10 લોકો બેઠા છે. ગામ દીઠ 2 બસો મોકલી છે, અડધી બસી ભરાય જેમ નથી. તો ફાલતુની આવી રીતે આ આખી બસો પૂરા ગુજરાતના જનતાને, વિદ્યાર્થીઓને, ક્યાંક દર્દીઓને આટલા અફડાતફડીમાં મચાવી અહીંયા ભીડ માત્ર ભેગી કરવા માટે ગામડે મારા અહીંથી 10 કિલોમીટર દૂર છે. અમારા ગધરને દરેકના ઘરે સાધન છે, જેને આવવું જ હોય પોતાનું સાધન લઈને આવી શકે. અરે અમુક તો ચાલતા આવી શકે, એટલું ડિસ્ટન્સ છે, તેમ છતાં 2 બસો મોકલી દીધી છે. તો આ માત્ર ને માત્ર બસો મોકલીને ગુજરાતની જનતાના પૈસા વેડફવાનું જ કામ છે. કારણ કે બસોની અંદર પબ્લિક નથી બેસતી. સવારે 10 વાગે બસ ઉપડે, 6 વાગે સભા છે, એટલે આટલું વહેલું જઈને લોકો ત્યાં કઈ રીતે બેસી શકે? એટલે ખરેખર એક કરીએ છીએ કે આવા તમે તાયફા ના કરશો. તમારે આવવું હોય તો આવો, વેલકમ છે. તમે આટલા વર્ષથી 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા ચાલી રહી છે, દેશના વડાપ્રધાન છે, જેનો વિશ્વની અંદર ડંકો વાગતો હોય, શું એના માટે પબ્લિક એમને ભેગી ના થઈ શકે? થઈ શકે, પરંતુ વાસ્તવની અંદર ક્યાંક અલગ જુદું છે, નથી થતી. એટલે લોકોને ભીડ ભેગી એ કરવી પડે છે. નાની ગામે સભા છે,